એની પીઢીઓની પેઢી વીતી જાય, પણ ઓલો જે છે એ એકલો ખાલી નરક જ ભોગવા રાખે હજારો વર્ષ. હવે જે લોકોને નોનવેજ ખાવું છે ને માંસાહાર કરવું છે, મેં પહેલા જ કીધું પરમાટી, તમે પરમાટી, હા, તો એ પરમાટી વાળા છે એ સમજી ગયું. પહેલા તો મેં કીધું હતું કે જીવ બધાય સરખા છે, ચકલીના ઈંડાને માર નાખી ઓળીને બાળકો નહોતા થતા. હા, તો અહીંયા એનો અર્થ શું થયો કે તમે એક જીવને મારો છો તો એવું ને એવું જે છે એ તમારે પોતાના શરીરમાં ભોગવવાનું છે. તો જેટલા પરમાટી ખાવાવાળા હોય એ બધા લોકોને પણ ઈ જ કષ્ટ ભોગવવાનું રહેશે. કઈ રીતે? તો કે વિસ્પીહ વા ઉગ્રહ 13નો શ્લોક છે. જે ક્રૂર મનુષ્ય આ લોકમાં પોતાના પેટને પાળવા માટે જીવિત પશુઓને કે પક્ષીઓને રાંધે છે, એવા હૃદયહીન રાક્ષસની પણ દયા ગુજરેલા પુરુષને યમદૂત જે છે એ કુંભીપાક નરકમાં લઈ જાય છે. અને શું થાય ત્યાં? કુંભીપાક નરકમાં મોટા મોટા જે છે એ ઓલા કહેવાય ને કડાઈ રાખવામાં આવી ને એમાં તેલ ઉકળતા હોય, અને એવા ખરખરતા ઉકળતા તેલમાં જે છે એને સરસ મજાનું સમોસું બનીને તળી નાખવામાં આવે, વળી પાછું કાઢીને નાખવામાં આવે, વળી પાછું નાખી દેવામાં આવે. આવું